जय माताजी दोस्तों, स्वागत है तमारू कीकू रेसिपी में। तो आज आपणे मगनी दाळना ढोकळा बनावीशुं। एकदम सॉफ्ट अने पोचा रूह जेवा मगनी दाळना ढोकळा बनाववाना छीए। एकदम सरस एवा बजारमां मळे एवा ढोकळा बनावीने तैयार करीशुं। तो तेना माटे आपणे मगनी दाळ लीधेली छे। 1.5 कप मगनी दाळने पलाળી दीधी छे। 3 થી 4 કલાક માટે પલાળી અને બરાબર ધોઈ લેવાની છે। અને ધોઈને બધું પાણી નિતારીને આપણે દાળને મિક્સર જારમાં લઈ લઈશું। આવી રીતે દાળને મિક્સર જારમાં લઈ અને પછી મિક્સરને ચાલુ બંધ કરીને દાળને પીસી લેવાની છે। તો હવે આપણે તેમાં 2 તીખા લીલા મરચાં લીધેલા છે, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લેવાનો છે અને આ દહીં લીધેલું છે, 1 કપ જેટલું આપણે દહીં લીધું છે। અને હવે ઢાંકણ ઢાંકીને પીસી લેવાનું છે। એકદમ પેસ્ટ બનાવી લેવાની છે। જોઈ શકો છો એકદમ સરસ એવી પેસ્ટ બની ગઈ છે। આવી રીતે પીસી લેવાનું છે। તો હવે આપણે આ મિશ્રણને એક બાઉલમાં લઈ લઈશું અને હવે આપણે તેમાં 1 કપ જેટલો રવો લેવાનો છે। કોઈ પણ રવો તમે લઈ શકો છો અને હવે આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે। એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે। રવો અને બધું મિશ્રણ બરાબર મિક્સ થઈ જાય એવી રીતે મિક્સ કરીને ઢાંકીને આપણે અડધો કલાક માટે રહેવા દઈશું, એટલે રવો ફૂલી જાય। તો અડધો કલાક થઈ ગયો છે। જોઈ શકો છો એકદમ સરસ એવો રવો ફૂલી ગયો છે અને મિશ્રણ થોડું ઘટ્ટ થઈ ગયું છે। રવો ફૂલી જાય એટલે રવો પાણી એબ્ઝોર્બ કરતો હોય છે, એટલે રવો ફૂલે એટલે થોડું મિશ્રણ ઘટ્ટ થઈ જતું હોય છે। તો હવે આપણે મિશ્રણને બરાબર સેટ થવા માટે પાણી થોડું લઈશું। પાણી લઈ અને બરાબર મિશ્રણને સેટ કરી લેવાનું છે। આપણે જેવું ઢોકળા બનાવતા હોઈએ એવું મિશ્રણ તૈયાર કરવાનું છે। જેટલું જરૂર પડે એટલું પાણી લઈ અને બરાબર મિક્સ કરી દેવાનું। ને હવે અડધી ચમચી જેટલી હળદર લેવાની અને અડધી ચમચી જેટલું મીઠું લેવાનું, સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું અને બરાબર મિક્સ કરી દેવાનું છે। એકદમ સારી રીતે મિક્સ કરીને આવી રીતે હલાવી લેવાનું છે। જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી આવી રાખવાની છે, ઢોકળા બનાવતા હોય એવી રાખવાની છે। હવે આપણે સોડા લીધેલો છે, 1 ચમચી જેટલો સોડા લઈ અને તેની ઉપર લીંબુ નીચવી દઈશું અને સોડાને એક્ટિવ કરી લઈશું અને આવી રીતે બરાબર હલાવી લેવાનું છે। બેટરને એક જ દિશામાં ફેટી લેવાનું છે, એટલે આપણું મિશ્રણ જોઈ શકો છો એકદમ સરસ એવું ફૂલી ગયું છે। તો હવે આપણે જે ઢોકળા બનાવવાની ડીશ હોય તેમાં આપણે આવી રીતે તેલ લગાવી લેવાનું છે। આખી ડીશમાં તેલ લગાવી અને બેટરમાંથી અડધું બેટર આપણે લઈ લઈશું ડીશમાં। જેટલું ડીશમાં આવે એટલું આપણે લઈ લઈશું અને બીજા બેટરમાંથી આપણે બીજી વાર ઢોકળા બનાવી લેવાના છે। આવી રીતે સેટ કરી લેવાનું, ડીશમાં ફેલાવી દેવાનું છે બેટરને। અને હવે આપણે આવી રીતે પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને તેમાં સ્ટેન્ડ મૂકી દીધું છે અને આ ડીશને આપણે તેમાં મૂકી દઈશું કઢાઈમાં અને ઉપરથી આવી રીતે લાલ મરચું છાંટી દઈશું અને વરાળે આવી રીતે ઢાંકણ ઢાંકીને 15 થી 20 મિનિટ માટે થવા દેવાના છે। તો 15 થી 20 મિનિટ થઈ ગઈ છે। જોઈ શકો છો એકદમ સરસ એવા ઢોકળા ફૂલી ગયા છે અને ચાકુ પણ એકદમ ક્લીન આવે છે, એટલે આપણા ઢોકળા એકદમ સરસ એવા બફાઈ ગયા છે। તો હવે આપણે તેને લઈ લઈશું અને થોડા ઠંડા કરી લેવાના છે। તો ઢોકળા ઠંડા થઈ ગયા છે, હવે આપણે તેને કટ કરી લઈશું। આવી રીતે કટ કરી લેવાના છે ઢોકળાને। તમારે જેવો શેપ આપવો હોય એવો આપી શકાય છે। આપણે ચોરસ ટુકડામાં કટ કરી લઈશું ઢોકળાને। તો ઢોકળા કટ થઈ ગયા છે, હવે આપણે જોઈ લઈએ। જોઈ શકો છો એકદમ સરસ એવા ફૂલેલા આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે, એકદમ પોચા રૂ એવા। અને આવી રીતે જોઈ શકો છો જાળી પણ સરસ એવી પડી છે અને એકદમ સરસ પોચા બન્યા છે ઢોકળા। જોઈ શકો છો સ્પોન્જી ઢોકળા બનીને તૈયાર થયા છે।
તો તૈયાર છે આપણા એકદમ સરસ એવા પોચા રૂ જેવા ઢોકળા. તમે જોઈ શકો છો કેટલા સરસ ઢોકળા બન્યા છે. તો તમે પણ આવા મગની દાળના ઢોકળા ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે મગની દાળના ઢોકળા કેવા બન્યા છે.